કેરીઓના જો કાઉન્ટર મારી દીધા છે તાલાળા ગીર. ભાવ પૂછવાનો છે આપણે. એક કાચ્યું છે વધારે કે પાકી જતી હોય છે, પાકી જતી હોય છે. ઓરે પાકલ નથી. યા કાર્બેટર ને ફાઇનલી મિત્રો જો આપણે સાસણ ગીરમાં આવી ગયા છે. તો આપ જોઈ શકો છો સાસણ ગીરમાં આપણે પ્રવેશ કરી દીધો છે. જો કેરીઓ લેવાની છે આપણે. વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો. એક જો ગાડીઓ જો એનો નજારો. ફાઇનલી આપણે તો ગીરમાં છે અત્યારે તો અહીંયા કેરીઓ આવી ગયું છે પણ આપણે આગળ લેવાની છે. હાલ અત્યારે આપણે તો જઈ રહ્યા છીએ જુનાગઢ બાજુ. નજારો ગીરનો નજારો સાસણ ગીર કહેવાય ભાઈ. ભાઈ બાકાજી કી બોલાવીને બાકાજી કી. શું ભાવ? 750. 750 કેટલા કિલો? 5 કિલો. એમાં પાકલ છે તો પાકલ એક પડ્યું છે મીડિયમ. એક જ છેવમાં છે બોક્સ. હા તો એક 50 ઓછા કરી દેજી તમારે. 700 કે કાશી જોઈતી એ 700 માં કરી દે તમારે. બાકી જે પાદી રાખવી પડે, ખોખામાં જ પાકવું પડે, માથેથી પોતરા ઢાંકવા પડે તોય પાકે. કેટલા કેટલા બે લેવા? કાચી છે બધી કાચી એક જ પાકલ છે. હા એ તમારે 3 કિલો કરી પાકી એ ચાર્જ રાખવું જ પડે. તો હું ને ચાર્જ જ રાખવું ઉતારવાની. એ આ પડી પડી એ ખાલી એક જ બોક્સ છે. એક જ બોક્સ અમારે શું કેરી આવી તોડવાની 5 કિલો બને. તમારે જોયું તો 1300 રૂપિયા દીધો. ભાવ 1300 માં સેટ નહીં આવે. 1300 રૂપિયા દીધો પાકલ છે. બીજું કઈ નથી. ખાતું પણ આવું 4 દિનની મહેનત છે. એટલા બધા ફાઇનલી મિત્રો જો આપણે 3 ખોખા લઈ લીધા કેરીના. એક નાખી દો ને ભેગા ભેગા તમારે થઈ જાય 4 મેળા મને બાંધ્યો ને. હા આ બરાબર છે. ત્યાં એ 120 હા 3 કીધી છે ને એ બરાબર. હલવો નથી, કેરીનો રસ છે આપણે. એ બારેમાં જ વસ્તુ 4 બાંધી દેવાની જો. હવે બોલતા ને બીજું કઈ. હાલો આમાં બીજી પેટી પાસ કરી લો તમારે. જો અમરભાઈ રસ કેરીનો જોવે છે. આ પેટી આ મિત્ર આપી દીધી છે ને સુપર કેરી પકવીને દેવાની રસ કાઢ દે. સુપર આ એક બીજી બની છે. એમને પણ બસ રેડી હલ્લે નહીં પેક થઈ ગયો.